નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું અમારી યુટ્યુબ ચેનલ ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ ધોરણ 8નું વિકાસ એસાઇનમેન્ટ 2024, જેની અંદર આપણે આજે જોવાના છે પ્રકરણ 2 સમીકરણના દાખલાઓ. તો તમે જોઈ શકો છો કે દાખલા નંબર પહેલામાં કંઈક આ પ્રકારની માહિતી આપી. તો આવો દાખલો આવે ત્યારે મિત્રો છેદમાં શું દેખાય છે? તમને 2 દેખાય છે. તો અહીં આપણને લસા કેટલો મળશે? 2 મળશે. શું મળશે? લસા 2 મળશે. એટલે આપણે શું કરવાનું? આ પહેલું બીજું આ 2 પદ, પછી અહીંયા 2 પદ છે, બધાને 2 વડે ગુણીશું. તો અહીંયા શું લખીશું? 2 ગુણ્યા 3x, ફરીથી વત્તા કરીને 2 ગુણ્યા 5/2, ફરીથી બરોબર કરીને 2 ગુણ્યા બધાને આપણે 2 વડે ગુણી રહ્યા છે બેટા, 3x/2 માઇનસ 2 ગુણ્યા 3. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ 2 અને 2 ઉડી ગયા. અહીંયા પણ આ 2 અને 2 ઉપર નીચે અંશ અને છેદમાંથી ઉડી ગયા. હવે આપણે આ પદનો ગુણાકાર કરીએ તો આપણને 2 તરી 6 જોડે x મળ્યા. અહીંયા શું વધ્યું? માત્ર 5. અહીંયા શું વધ્યું? બરોબર કરીને 3x ઓછા 3 દુ કેટલા આવ્યા? 6. તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ છે, દાખલો એકદમ સરળ બની ગયો. તો જો આ 3x અને 6x સજાતીય પદ છે, તો રહી કોણ ગયું? 5 અને 6. તો 3x સામે જશે એટલે શું થશે? માઇનસ થશે. એટલે 6x ઓછા 3x બરોબર. આ માઇનસ 6 તો હતા જ, 5 સામે જાય એટલે શું થાય? -5. તો 6માંથી 3 જશે એટલે 3x વધશે, અને 6 અને 5 કેટલા થશે? 11 થશે, પણ ક્યાં? માઇનસ. માટે x બરોબર અહીંયા શું થશે? -11, અને 3 ગુણાકારમાં છે તો સામે ક્યાં જશે? ભાગાકારમાં. તો આપણા દાખલાનું શું થઈ ગયું મિત્રો? જવાબ થઈ ગયો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. દાખલાની અંદર અહીંયા 3 છે અને અહીંયા 2 છે. તો સ્વાભાવિક છે લસા બંનેના ગુણાકાર જેટલો થાય. કેટલો થાય? બંનેના ગુણાકાર જેટલો. તો 2 તરી કેટલા થશે મિત્રો? 6 થશે. અમુક ટેકનિકો તમે યાદ રાખજો આ રીતે. તો આપણે બધા પદને આગળના દાખલાની જેમ કેટલા વડે ગુણીશું? 6 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 6 વડે. તો તમને ખ્યાલ આવી ગયો હશે મેં અહીંયા 6 કેમ લખ્યા. 6 ગુણ્યા 5 આવ્યા, પછી 6 ગુણ્યા x/2 આવ્યા, અને ઓછા 6 ગુણ્યા 1, બધાને આપણે 6 વડે ગુણી નાખ્યા. હવે આપણે એ જોઈ શકીએ છીએ 3 દુ 6 અને 2 તરી 6. તો અહીંયા શું આવશે મિત્રો? 2 ગુણ્યા x 2x, 6 પંચા 30, 3 ગુણ્યા 1 3x, 3 ગુણ્યા x 3x, અને 6 એકા 6. આપણે જોઈ શકીએ છીએ કે આ x વાળું પદ છે અને x વાળું પદ છે, એને જોડે લઈ જઈએ એટલે 2x 3x સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ. બરોબર. એ -6 તો લખેલા જ છે. 30 આ બાજુ જશે તો શું થઈ જશે? +30. તો 3xમાંથી 2x જાય એટલે x પર મોટાની નિશાની માઇનસ છે એટલે માઇનસ લખ્યા. 30માંથી 6 જાય એટલે શું આવશે? 24. આ માઇનસ નિશાની જો બંને હજુ માઇનસ વડે ગુણે તો x ધન થઈ જાય અને 24 શું થઈ જાય? ઋણ. દાખલા નંબર 3માં અહીં જોઈ શકો છો છેદમાં 2 છે અને છેદમાં 2 અહીંયા પણ છે. તો આગળના દાખલાની જેમ બંનેમાં 2 છે એટલે માત્ર લસા કેટલો આવશે? 2. 2 દુ 4 ના આવે, ધ્યાન રાખો. આગળ 2 અને 3 જુદા હતા એટલે 2 તરી 6 કરેલા. તો અહીં આપણે બધા પદોને 2 વડે ગુણીશું. તો 2 જોડે 3x/2 વત્તા 2 વડે 1ને ગુણ્યા, 2 વડે પછીનું પદ 5x/2 છે એને ગુણ્યા, વત્તા 2 ગુણ્યા 2. ખ્યાલ આવ્યો તમને? હવે તમે જોઈ શકો છો આ 2 ઉડી જશે, અંશ અને છેદમાંથી નહીં પણ ઉડી જશે. તો અહીંયા શું વધશે? 3x વત્તા 2 એકા 2, 5x વત્તા 2 દુ 4. હું તમને દર વખતે કહું છું એ પ્રમાણે 3x અને 5x xx વાળા પદો સજાતીય પદ છે, તો 3x તો લખીએ, 5x સામે જાય શું થઈ જશે? માઇનસ થઈ જશે. અહીંયા સામે +4 એટલે 4 તો હતા જ, 2 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. 3xમાંથી 5x જશે એટલે 2x આવશે, પણ ગયા માઇનસ. 4માંથી 2 જશે તો 2 આવશે, પણ ધન. તો x બરોબર અહીંયા આપણે શું લખીશું? 2/-2. તો 2 એકા 2 તો આવશે, પણ કેવા? યસ, માઇનસ આવશે. બહુ સરસ, એક્સલન્ટ. તો આપણો જે દાખલો છે એનો ઉકેલ શું મળશે આપણને? x બરોબર -1 મળશે. તો દાખલા નંબર 4માં જોઈએ. અહીંયા આપણને છેદમાં 3 અને 3 આપેલા છે. બંનેમાં સરખા હોય તો જે સંખ્યા છે એ જ આપણો લસા થશે. તો લસા શું થશે? આગળ જેમ બંનેમાં 2 2 હતા એમ 2 લસા આવ્યો. તો અહીંયા તો બંનેમાં 3 છે એટલે લસા કેટલો આવ્યો? 3 આવ્યો.
તો આપણે બધા પદને કેટલા વડે ગુણીશું? 3 વડે ગુણીશું. કેટલા વડે? 3 વડે. તો 3 ગુણ્યા 2x, 3 ગુણ્યા 8/3 બરોબર 3 ગુણ્યા 26/3 માઇનસ 3 ગુણ્યા x. આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ 3 અને 3 ઉડી જાય, ઉપર નીચે અંશ અને છેદમાં. હવે 3 ગુણ્યા 2 એટલે 6 અને જોડે x એટલે 6x વત્તા 8. અહીંયા આવ્યા 26 ઓછા 3 ગુણ્યા x 3x. મેં તમને હમણાં જ સમજાવ્યું આગળની જેમ x વાળા પદ સજાતીય પદ કહેવાય, પણ અમે નિશાની સાથે લઈશું. તો 6x તો હતા જ, આ 3x સામે ગયા શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. બરોબર, અહીંયા 26 લખ્યા, 8 સામે જશે એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. ધન છે તો ઋણ, ને ઋણ હોય તો ધન, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. 6 ને 3 કેટલા થશે? 9x થશે. બરાબર, 26માંથી 8 જશે એટલે કેટલા વધે મિત્રો? યસ, 18 વધશે. માટે x બરાબર અહીંયા 18ના છેદમાં 9, કારણ કે ગુણાકારમાં તો સામે કહે છે ભાગાકારમાં, તો છેદ ઉડશે 9 દુ 18. માટે આપણો દાખલો છે એનો જવાબ x બરાબર કેટલો આવશે? 2 આવશે. ખ્યાલ આવે મિત્રો? આપણે મિત્ર દાખલા નંબર 5ની વાત કરીએ તો એ 5 છે ને અહીંયા 2 છે છેદમાં, તો ભાઈ તમે કોમન લસા 5 અને 2નો લસા કેટલો થાય? યસ, એક્સલન્ટ. 5 દુ 10, તો લસા કેટલો આવ્યો? 10 આવે. એટલે બધા પદને કેટલા વડે ગુણીશું? 10 વડે. તો 10 ગુણ્યા 4x ભાગ્યા 5 પહેલું પદ હતું. પછી બીજું પદ x વાળું હતું એને 10 ગુણ્યા x લખ્યા. ત્રીજું પદ 2 છે એના જોડે 10 વડે ગુણ્યા એટલે 10 ગુણ્યા 2. સેમ ટુ સેમ સામે બાજુ 10 ગુણ્યા x ભાગ્યા 2 વત્તા 10 ગુણ્યા x અને શું આવશે અહીંયા? યસ, વત્તા 10 ગુણ્યા 5. હવે આપણે આગળ વધીએ તો 5 દુ 10 થઈ ગયા મિત્રો, 2 પંચા 10 થઈ ગયા. તો 2 ચોક 8 થશે એટલે 8x વત્તા 10x. 10 દુ કેટલા થશે? 20. 5 ગુણ્યા x 5x થશે, 10 ગુણ્યા 1 10x થશે અને 10 પંચા 50. જો ઘણીવાર અમુક શિક્ષકો ડાયરેક્ટ અહીંયા ઉડાવી દે છે 10x અને આ 10x, પણ ઘણીવાર શું થાય છે ખબર નથી પડતી બાળ મિત્રોને કે કેમ ઉડ્યા. તો જો સમજો મિત્રો કે આ જે 10x છે એ સામે જાત તો શું થાત? માઇનસ થાત. તો +10માંથી -10 જાય તો શું થઈ જાય? 0 થઈ જાય. એટલે આપણે અહીંયા ઉડાયેલા છે. ખબર પડી ને કેમ કીધું? ખરેખરમાં ઉડાયેલા નથી, પણ એની કિંમત શું થઈ ગઈ? 0 થઈ ગઈ. બરાબર છે. તો અહીંયા શું થઈ ગયું? 8x વત્તા 20 અને 5x વત્તા 50. 8x વત્તા 20 બરાબર 5x વત્તા 50. હવે જો મિત્રો અહીંયા આપણે સજાતીય પદ 8x વાળું અને 5x વાળું છે, તો 5x સામે જશે તો માઇનસ થશે એટલે 8x માઇનસ 5x બરાબર અહીંયા 50 છે ઓછા શું થશે? 20 સામે છે એટલે માઇનસ થયા. 8માંથી 5 જશે એટલે 3 જોડે x આવશે. 50માંથી 20 જશે તો શું થશે? 30 થશે. માટે x બરાબર 30 ને કેટલા વડે ભાગીશું? 3 વડે ભાગીશું, કારણ કે 3 ગુણાકારમાં તો સામે કહે કે ભાગાકારમાં, તો 3 દાન 30. માટે આપણો xનો જવાબ મિત્રો શું આવ્યો? 10 આવ્યો. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો દાખલા નંબર 6માં પણ તમે જોઈ શકો છેદમાં 3 અને અહીંયા 2 છે, તો લસા કેટલો આવશે? યસ, આગળ ઘણા બધા દાખલા જોઈએ પણ 3 અને 2નો ગુણાકાર શું થશે? 6. તો લસા આપણને 6 મળે. એનો મતલબ શું થયો કે બધા પદને આપણે કેટલા વડે ગુણીશું? 6 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 6 વડે. તો તમે જોઈ શકો છો અહીંયા હું બધા જ પદને 6 વડે ગુણી રહ્યો છું. તો અહીં આપણે બધા પદને 6 વડે ગુણી નાખીએ. હવે છેદ ઉડાવવાનું કામ કરીએ. 3 દુ 6, 2 તરી 6. જો આખું પદ છે સમજો, એટલા માટે એના જ છેદ ઉડે, ને તો શું થાય? આ 3ને અહીંયા ના ઉડાવી દેવાય. બરાબર, ધ્યાન રાખો, આ પદોનું બહુ મહત્ત્વ છે. તો 2 દુ 4 એટલે 4x ઓછા 6 પંચા 30 બરાબર 6 ગુણ્યા x 6x. 3 તરી 9 એટલે 9x અને 6 દુ શું થશે? 12 થશે +12. હવે ઓલરેડી અહીંયા પહેલાં તો આ બંને સજાતીય પદ છે ને એટલે એનું સોલ્યુશન અહીંયા કરી નાખીએ એટલે દાખલો સરળ થાય. તો 4x ઓછા 30 તો લખ્યા બરાબર. 6માંથી 9 ના જાય, 9માંથી 6 જાય એટલે 3x પણ મોટા નિશાની માઇનસ વત્તા 12. આપણે નિયમ પ્રમાણે શું કીધું? x વાળા જોડે લઈ જવાના. તો આ જે 3x વાળું પદ છે સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને એ 12 તો હતા જ, સામે 30 જે છે શું થઈ ગયા? એને પ્લસ થઈ ગયા. 4 અને 3 કેટલા થશે? 7 અને જોડે x એટલે 7x.
30 અને 12 શું થશે 42 માટે x બરાબર 42 ભાગ્યા 7 તો 7 6 42 માટે x બરાબર શું થશે અહીંયા 6 તો આપણા દાખલામાં ઉકેલ જે મળે છે મિત્રો એ આપણને શું મળે છે 6 મળે છે મિત્રો દાખલા નંબર 8માં પણ સેમ ટુ સેમ છેદમાં 2 છે બંને બાજુ એટલે લસા કેટલો આવશે 2 તો અહીં આપણે ફરીથી એમ જ ઉપરની જેમ જ દાખલાઓની જેમ બધાને કેટલા વડે ગુણીશું 2 વડે ગુણીશું તો 2 × 5x હવે અમુક કે 5x × 2 કે 2 × 5x એનો કંઈ મતલબ નથી આગળ પાછળ ગુણાકાર તો શું થશે સરખો જ થશે 2 × 7/2 બરાબર 2 × 3x/2 ઓછા 2 × 14 તો હવે આપણે આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર પણ જ્યાં લાગે છે છેદ ઉડે છે એમ તો ત્યાં છેદ આપણે ઉડાવી દઈશું તો 2 2 ઉડી ગયા અહીંયા પણ 2 અને 2 ઉડી ગયા મિત્રો બરાબર છે હવે આપણે આગળ વધીએ 2 × 5 = 10x વત્તા શું આવશે અહીંયા 7 આવશે 3 × x 3x છે અને 14 × 28 હવે નિયમ પ્રમાણે આ જે 3x છે અને આ 10x છે તો સજાતી પદ થઈ ગયા 3x સામે જશે એટલે શું થઈ જશે પ્લસ છે તો માઇનસ થઈ જશે અને 28 તો હતા જ માઇનસ અને 7 સામે જશે એટલે પ્લસમાંથી શું થઈ જશે માઇનસ 10માંથી 3 જશે મિત્રો એટલે અહીંયા શું આવશે 7x આવશે આનો સરવાળો કહ્યું એટલે 35 આવશે પણ કેવા માઇનસ જો સમાન ચિહ્ન છે એટલે સરવાળો બરાબર છે પણ નિશાની તો માઇનસ જ આવે કારણ કે બંને માઇનસ હતા -35/7 તો 7 × 5 = 35 પણ કેવા -5 તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો જે દાખલા નંબર 7 છે એમાં જો આપેલો મળશે -5 નેક્સ્ટ દાખલા તરફ જઈશું આ દાખલામાં તમને ડાયરેક્ટ જોઈને જ ખબર પડી જશે હવે તો રિવિઝન થઈ ગયા 7 દાખલાઓ ખબર પડી ગઈ છે તો હવે પછીના દાખલામાં તમને ફટાફટ ખબર પડશે તો લસા કેટલો આવ્યો મિત્રો 3 આવ્યો કેટલો આવ્યો 3 તો લસા 3 આવ્યો એટલે હવે આપણે બધા પદોને કેટલા વડે ગુણીશું 3 વડે તો 3 × 2x વત્તા 3 × 5/3 બરોબર 3 × 26/3 ઓછા 3 × x હવે આપણે ગુણાકાર કરીએ 3 × 2 = 6x અહીંયા 3 3 ઉડી જાય એટલે વત્તા 5 અહીંયા પણ 3 3 ઉડી જાય એટલે 26 રહેશે અને -3x મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આ બંને શું છે આ છે સજાતી પદ બંને બરાબર ઓકે તો આ 3x સામે જશે એટલે શું થઈ જશે માઇનસમાંથી પ્લસ અને 26 તો હતા જ 5 સામે જશે શું થઈ જશે માઇનસ 6x અને 3x શું થશે 9x થશે 26માંથી 5 જશે એટલે કેટલા વધશે 21 તો x બરાબર 21/9 તો આપણે શું કરીશું x બરાબર 7 તરી 21 3 તરી 9 તો કોણ ઉડી જશે 3 3 ઉડી જશે તો આપણા દાખલાનો જવાબ કેટલો થયો મિત્રો x બરાબર 7/3 ખબર પડી ઓકે આગળ વધીએ થોડો અલગ દાખલો આવ્યો આ 3 છે અને 15 છે મિત્રો તો જો 3 જે છે ને 15 છે તો 3ના ઘડિયામાં 15 આવે કે ના આવે યસ તો બંને મોટી સંખ્યા જે છે એ નાની સંખ્યાને પૂરેપૂરી પોતાનામાં સમાહિત કરી દે છે એટલા માટે લસા કેટલો થશે 15 ખબર પડી કે નહીં 3 જે છે 3ના ઘડિયામાં 15 આવી જાય છે એટલે લસા આવશે 15 તો હવે આપણે શું કહીશું બધા પદોને 15 વડે ગુણીશું તો 15 × 2x/3 વત્તા 15 × 1 બરાબર 15 × 7x/15 વત્તા 15 × 3 તો જે છેદ ઉડે છે આપણે ઉડાવી દઈએ મિત્રો તો 3 × 5 = 15 15 15 પૂરા ઉડી ગયા તો 5 × 2 10x 15 × 15 7x લખ્યા 15 તરી 45 તો તમે જોઈ શકો છો કે આ 10x અને આ 7x સજાતીય પદ છે 7x સામે જશે એટલે શું થઈ જશે પ્લસ છે તો માઇનસ તે જ પ્રમાણે 15 જે છે સામે જશે તો શું થઈ જશે પ્લસ છે તો માઇનસ તો 45 - 15 તો 10માંથી 7 જશે એટલે કેટલા વધશે 3 પણ જોડે x છે એટલે 3x 45માંથી 15 જશે એટલે 30 વધશે તો x બરાબર 30/3 તો 3 દાન 30 તો x બરાબર કેટલા મળશે આપણને 10 મળશે તો આપણું જે સમીકરણ જે છે એનો ઉકેલ કેટલો આવ્યો મિત્રો 10 આવ્યો
તો જ્યારે આવો દાખલો આવે તો આપણે મેં તમને કીધું એ પ્રમાણે 4 અને 5 જે છે એના આપણને લસા લેવાનું, પણ અહીંયા થોડુંક આપણે અલગ કરીએ. તો આ 5 જે છે એને સામે ગુણી દઈએ એટલે 5 એકા 5 જોડે x-2 છે, અને આ 4 જે છે અહીંયા ગુણાશે એટલે 4 એકા 4 કૌંસમાં x-1. હવે આપણે 5ને x જોડે ગુણીશું, 5ને 2 જોડે ગુણીશું, 4ને x જોડે ગુણીશું, 4ને 1 જોડે ગુણીશું, બરાબર છે. તો 5 ગુણ્યા x 5x, 5 દુ 10, 4 ગુણ્યા x 4x, 4 એકા 4 થઈ ગયું મિત્રો. આગળ જો દાખલો. હવે આ બંને સજાતીય પદ છે તો 4x સામે જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. -4 તો હતા, 10 આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. શું થઈ જશે? પ્લસ. તો 5માંથી 4x જશે એટલે x વધશે. 10માંથી 4 જો એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે 10 ને 4 14, -14 નહીં લખવાના, ધ્યાન રાખવાનું. એક છે માઇનસ અને બીજું છે ધન, એટલે અસમાન ચિહ્ન છે એટલે બાદબાકી થશે. એટલે કેટલા આવશે? 6. પણ મોટી સંખ્યા જે છે ધન છે એટલે જવાબ શું આવશે? પ્લસમાં, એટલે x બરાબર 6. તો દાખલા નંબર 12માં પણ એવું જ છે, 2 અને 3. તો લસા કેટલો થશે? યસ, લસા કેટલો થશે? 6 થશે. શું થશે? 6 2 તરી 6. તો બધાને કેટલા વડે ગુણીશું? 6 વડે. તો 6 ગુણ્યા x ભાગ્યા 2, એટલે 6 ગુણ્યા 2 બરાબર 6 ગુણ્યા x ભાગ્યા 3 વત્તા 6 ગુણ્યા 1. તો એ છેદ ઉડાઈએ, 2 તરી 6, 3 દુ 6, બરાબર મિત્રો. તો એ શું વધશે? 3x વધશે. ઓકે, 3 ગુણ્યા x 3x, 6 દુ 12, બરાબર 2 ગુણ્યા x 2x વત્તા 6 એકા 6. ફરીથી આપણે કરીએ. આ અને આ કેવો છે? સજાતીય પદ છે. 2x સામે જાય શું થઈ જશે? માઇનસ. તો 3x ઓછા 2x તો લખ્યા, એ 6 પણ લખ્યા. 12 સામે જાય શું થઈ જશે? પ્લસ. તો 3માંથી 2x જશે એટલે x વધશે, અને 12 ને 6 કેટલા થાય? 18. તો આપણા દાખલાનો જવાબ કેટલો આવશે? 18 આવશે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નંબર 13માં પણ એમ જ છે, 2 2 છે બંનેમાં, માટે આપણે લસા કેટલો પડશે? બંનેમાં 2 છે એટલે 2 જ લસા આવશે. અને મેં તમને હમણાં જ શીખવાડ્યા એટલા બધા દાખલા, તો આપણે લસા વડે બધાને ગુણીશું, બધા પદને ગુણીશું. તો 2 ગુણ્યા 7x વત્તા 2 ગુણ્યા 5 ભાગ્યા 2 બરોબર 2 ગુણ્યા x ભાગ્યા 2 વત્તા 2 ગુણ્યા 3. તો તમે જોઈ શકો છો આ 2 2 ઉડી જાય, 2 2 ઉડી જાય. તો એ શું આવશે? 2 સીધા 14x, 5 ના 5, x ના x અને 2 તરી 6. ફરીથી એકવાર સજાતીય પદ છે આ, તો શું થશે? 14x, x સામે જાય એટલે પ્લસમાંથી માઇનસ થઈ જશે. આ 5 સામે જશે તો શું થઈ જશે? આ 5 સામે જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 14માંથી x જશે એટલે કેટલા વધશે? 13x. 6માંથી 5 જાય તો 1, મોટા નિશાની પ્લસ છે. તો x બરોબર 1/, સામે ગુણાકારમાં 13 છે, ક્યાં જશે? ભાગાકારમાં. તો આપણા દાખલાનો જવાબ શું આવશે? 1/13 થશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો દાખલા નંબર 14માં પણ સેમ એવું જ છે, 2 છે બંનેના છેદમાં, એટલે આપણે લસા કેટલો આવશે? 2 આવશે. અને લસા 2 આવ્યો મિત્રો, તો આપણે બધા પદોને કેટલા વડે ગુણીશું? 2 વડે ગુણીશું. તો 2 ગુણ્યા 2x વત્તા 2 ગુણ્યા 3/2 બરોબર 2 ગુણ્યા 1/2 ઓછા 2 ગુણ્યા x. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ 2 2 અહીંયા ઉડી જશે, 2 2 અહીંયા ઉડી જશે. તો એ કેટલા વધશે? 4x વત્તા 3, અહીંયા 1 વધશે અને ઓછા 100 આવશે 2x. આપણે સમજી શકીએ છીએ કે આ અને આ બંને સજાતીય પદો છે. નિશાની સાથે મેં નિશાની કરી છે. 4x લખ્યા, 2x સામે જાય શું થાય? +2x. 1 તો વધેલા, 3 સામે જાય શું થાય? -3. તો 4 અને 2 6 જોડે x છે એટલે x લખ્યા. 1માંથી 3 ના જાય, 3માંથી 1 જાય 2, પણ મોટા નિશાની માઇનસ. x બરોબર -2 ભાગ્યા 6. તો હું અહીંયા છેદ ઉડાવું તો 2 તરી 6, એટલે આપણો x બરોબર જવાબ કેટલો મળશે? -1/3. નેક્સ્ટ દાખલા તરફ જઈએ મિત્રો. તો 3 છે અને 6 છે. તો 3 6 18 લસા ના લખાય. 3ના ઘડિયામાં 6 આવે છે, એમાં આગળ 3ના ઘડિયામાં 15 આવતા હતા. યસ, 3ના ઘડિયામાં 6 આવે છે, તો મોટી સંખ્યા શું છે? 6, એટલે લસા કેટલો થશે? 6. ત્યાં 15 મોટી સંખ્યા હતી, અહીંયા લસા કેટલો આવશે? 6. તો એનો મતલબ શું થયો? બધા પદને કેટલા વડે ગુણવાના? યસ, 6 વડે ગુણવાના. તો 6 ગુણ્યા 1, 6 ગુણ્યા 7x ભાગ્યા 6 વત્તા 6 ગુણ્યા 2.
તો હવે છેદ ઉડાય તો 3 દુ 6, 6 6 ઉડી જાય તો એ શું થશે 2 ગુણ્યા 2x 4x, 2x ગુણ્યા 2 4x થશે, 2x ગુણ્યા 2 6 એકા 6, 7x લખ્યા વત્તા 6 દુ કેટલા આવશે 12. તો મિત્રો આગળના દાખલાની જેમ જ x વાળાને જોડે લઈ લઈએ તો 4x જોડે 7x આવશે, શું થઈ જશે માઇનસ થશે, શું થશે માઇનસ. 12 તો હતા 6 સામે જશે એટલે શું થઈ જશે માઇનસ. તો 4માંથી 7 ના જાય, 7માંથી 4 જાય એટલે 3x પણ કેવા માઇનસ. 12માંથી 6 જાય તો 6, તો x બરાબર 6 ભાગ્યા -3, 3 દુ 6 પણ કેવા માઇનસ. તો x બરાબર શું આવશે મિત્રો -2. આશા રાખું છું તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નંબર જે 16મો છે, સરળ છે એકદમ. 3 અને 5 પણ લસા 15 લઈ લેવાના. તો લસા મેં શું લીધો મિત્રો 15 લીધો. આ દાખલો ડાયરેક્ટ ગણી શકાય પણ મેં તમારા માટે સરળતા માટે કર્યું 15 વડે. તો 15 લખ્યા, 15 ગુણ્યા આ પદ જે છે એને કૌંસ આપી દે એટલે x - 5 ભાગ્યા શું છે 3 છે. અહીંયા પણ 15 વડે ગુણીએ તો કૌંસ આપી દે x - 3 છેદમાં શું આવશે 5. તો એ છેદ ઉડાઈએ તો 3 પંચા 15, 5 તરી 15. તો હવે મિત્રો શું કરીશું, 5 જોડે બંને પદ, 3 જોડે બંને પદ. તો 5 ગુણ્યા x 5x, પાયો પાયો 25, 3 ગુણ્યા x 3x, 3 તરી 9. કીધું એ પ્રમાણે સરળ થઈ ગયો દાખલો. હવે તો આ સજાતી પદને જોડે લઈ લઈએ તો 5x લખ્યા ઓછા 3x લખ્યા, સામે -9 તો હતા જ પણ 25 પ્લસ થઈ જશે સામે જઈને. તો 5માંથી 3 જશે એટલે 2x થશે, 25માંથી 9 જશે એટલે 16 વધશે મિત્રો ધન, બરાબર છે. તો x બરાબર અહીંયા 16 ભાગ્યા ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહે 2, તો 2 × 16, તો x બરાબર 8. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રશ્ન 3ની અંદર આપણે પ્રકરણ 2 જે છે એના દાખલાનું સોલ્યુશન કર્યું. ખૂબ જ ટૂંક જ સમયમાં આપણે આ જ રીતે ડિટેલની અંદર બીજા ચેપ્ટરોનું પણ સોલ્યુશન લાવીશું. ત્યાં સુધી આટલા સરસ મજાના 16 દાખલાનું રિવિઝન કરજો, દઢીકરણ કરજો. ઓકે. અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરજો, શેર કરજો. બાય બાય.